સમાચારો સાથે હું છું મનવી। મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં જાહેર સભા યોજવામાં આવી। આ જાહેર સભામાં દિયોદરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે। અલગ અલગ બેનર સાથે લોકો સભામાં ઉમટી પડ્યા હતા। સ્થાનિક લોકોની માંગ છે કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે। કોંગ્રેસ ભાજપના લોકો બિન રાજકીય રીતે સભામાં જોડાયા હતા। તો લોકો દ્વારા વિવિધ પ્રકારના બેનર્સ સાથે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી હતી। વિવિધ બેનરો સાથે સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને દિયોદરમાં આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા હસમુખ ફોનલાઈન પર જોડાયા છે। હસમુખ, બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને જાહેર સભાનું આયોજન, દિયોદરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે, શું કહેવું છે લોકોનું? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। જો કે વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા, કાંકરેજ તેમજ દિયોદરના જે લોકો છે જેમની અંદર વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। જો કે જેને લઈ અને આજે બનાસકાંઠાનો જે દિયોદર છે તે દિયોદરની અંદર એક જાહેર સભા યોજવામાં આવી હતી અને જેમાં લોકોએ જણાવ્યું છે કે જેઓ વાવ થરાદ જિલ્લાની અંદર જવા માંગતા નથી અને જેમને અલગથી જ દિયોદરને જિલ્લો બનાવવામાં આવે। જોકે છેલ્લા કેટલાય વર્ષોથી દિયોદર જિલ્લો બને જેવી અહીંયા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા હતા, પરંતુ સરકારે જેમની માંગ સ્વીકારી નથી। જોકે આજે વિશાળ સંખ્યાની અંદર લોકો અહીંયા જાહેર સભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર જોડે જેઓ આગામી સમયમાં ન્યાય માટે માંગણી કરશે અને જો સરકાર એમને ન્યાય નહીં આપે તો જેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ વાત કરી છે, તો સાથે જ જેમણે આવનારા સમયની અંદર ભૂખ હડતાળ, ધરણા તેમજ જેલ ભરો જેવા આંદોલનો કરવાની પણ ચીમકી આપી છે। આભાર હસમુખ, માહિતી આપવા માટે।